કેન્યાની રાજધાની નાયરોબી ખાતે યોજાયેલા રિફર વેલી 6 સાઇડ ટુર્નામેન્ટમાં મુક્તજીવન સ્વામી બાપા સ્પોર્ટ્સ ક્લબની ટીમે શાનદાર દેખાવ કરીને 2024ની ચેમ્પિયન ટ્રોફી જીતી લીધી હતી. નાયરોબીના રિફરવેલ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ સ્ટેડિયમ ખાતે યોજાયેલી 8 ટીમોની ભાગીદારીવાળી સિરીઝમાં નાયરોબી જીમખાના ટીમ રનર્સઅપ રહી હતી. શ્રી મુક્તજીવન સ્વામી બાપાના સમયથી આ ક્રિકેટ ટીમ કાર્યરત છે અને અગાઉ પણ યોજાયેલી મેચમાં 9 વર્ષ પહેલાં પણ ચેમ્પિયન રહી હતી. વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજ અને વર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી મહારાજના આશીર્વાદ અને સંતો તેમજ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત મુક્તજીવન સ્વામી બાપા મંદિરના હરિભક્તોની ટીમ અને સત્સંગીઓ પણ ટીમની સફળતાને બિરદાવી હતી. રિફરવેલી કપમાં ચેમ્પિયન થવા બદલ સ્વામી બાપા સ્પોર્ટ્સ ક્લબ ટીમના કેપ્ટન સમગ્ર ટીમને સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ઇન્ટરનેશનલ કમિટી દ્વારા પણ અભિનંદન પ્રાપ્ત થયા હતા. આ ટીમને ટીમના સંચાલનમાં મોટે ભાગે કચ્છી હરિભક્તો છે, જે ભારત અને કચ્છ માટે પણ ગૌરવની વાત છે. ટીમના મુખ્ય સ્પોન્સર ભારાસર નિવાસી હરિવદન વરસાણી નાયરોબી રહ્યા હતા. ટીમ ઓર્ગેનાઇઝર નરેન્દ્ર પટેલ, કિશોર સેંઘાણી, દિનેશ વરસાણી, અશ્વિન સેંઘાણી, ટીમ કેપ્ટન મિતેશ સેંઘાણી, સૌને સ્થાનિક મંદિરના ટ્રસ્ટીઓ શ્રી ગોપાલ રાબડિયા, કાંતિભાઈ સેંઘાણી અભિનંદન સાથે બિરદાવ્યા હતા. મણિનગરથી ભગવત પ્રિય દાસજી સ્વામી અને ગુરુપ્રિય દાસજી સ્વામીએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી.